ધારો કે એક આપણે પ્રશ્ન લઈએ 104 ગુણ્યા 108 આ સંખ્યાનો ગુણાકાર કાયદેસર ટ્રેડિશનલ રીતે કરવા જઈએ તો થોડીક વાર લાગે અને થોડોક મોટો થાય એ સ્વાભાવિક છે, પણ વૈદિક મેથ્સનો પાવર શું છે તમને આજે ખબર પડશે। આનો ગુણાકાર સાહેબ આપણે કોઈ પણ જાતની લાંબી ગણતરી વગર કઈ રીતે કરી શકીએ તો અહીંયા ધ્યાનથી સમજજો, ધીમે ધીમે ખબર પડશે, પણ એકવાર ખબર પડી જાય પછી જિંદગીભર એને તમે નહીં ભૂલો। તો સાહેબ પહેલા આપણે જોવાનું કે આ બંને સંખ્યાઓ કોની નજીક છે તો કે 100 ની નજીક છે। તો જોઈએ સાહેબ, પહેલી સંખ્યા 100 કરતા 4 વધારે છે, પહેલી સંખ્યા 100 કરતા 4 વધારે છે, બીજી સંખ્યા 100 કરતા 8 વધારે છે। સાહેબ વધારે હોય તો પ્લસ લખવું, ઓછી હોય તો માઇનસ લખવું। મેં બંનેની અંદર પ્લસ કેમ લખ્યું? કેમ કે બંને સંખ્યા 100 કરતા વધારે હતી, એક 4 વધારે હતી તો +4 લખ્યું, બીજી 8 વધારે હતી તો +8 લખ્યું। હવે આપણે શું કરીશું? આપણે ગુણાકાર કરવો છે તો આપણે આ બંને સંખ્યાનો પહેલા ગુણાકાર કરી દઈએ દોસ્તો। આ બંને સંખ્યાનો ગુણાકાર કરો, 4 × 8 32, એવું ના આવડે તો 8 ચોક 32, કેમ કે ગુણાકારમાં ક્રમનો નિયમ પડાય છે। તો સાહેબ 4 × 32 એટલે અહીંયા જવાબમાં પાછળ તો 32 જ આવશે, ફાઇનલ છે, પાછળ જવાબમાં 32 આવશે, ફૂલ એન્ડ ફાઇનલ છે, ગમે તે તમે ગણો, બરાબર। ચાલો હવે શું કરવાનું સાહેબ? તો હવે ચોકડી ગુણાકાર, ચોકડી મારવાની લ્યા, ચોકડી શું મારવાની? ચોકડી। સાહેબ કાં તો 104 માં 8 શું કરો? પ્લસ કરો, કાં તો 108 માં 4 શું કરો? પ્લસ કરો। જવાબ બંને વખતે સરખો જ આવશે, તમને મજા આવે કરો ભાઈ, બરાબર। જો 104 માં 8 ઉમેરવાની મજા આવે તો 104 માં 8 ઉમેરો, જો 108 માં 4 ઉમેરવાની મજા આવે તો 108 માં 4 ઉમેરો, તમને મજા આવે કરો, જવાબમાં ફરક નહીં પડે। તો સાહેબ 104 માં 8 ઉમેરું તો 104 ને 8 થાય 112, તો આગળ આવશે 112 અને ફાઇનલી આપણો જવાબ થાય 112 32, એટલે કે 11,232 થઈ ગયો ગુણાકાર। સાહેબ શું વાત કરો છો? હા,